ચાલો મિત્રો, આજે આપણે જાણીશું હોળી કેમ ઉજવાય છે, પ્રહલાદની યાદમાં કે પછી કામદેવની યાદમાં। ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારમાં હોળીનો સમાવેશ થાય છે। રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે। હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે। પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે, તેમાંથી 4 મુખ્ય કથાઓ આજે હું તમને જણાવવા જઈ રહી છું। તેમાંથી પહેલી કથા છે પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા। હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશ્યપની। કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે, પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા। ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી। તેમણે પોતાની બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં। કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી હતી। તેનો મતલબ છે કે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા હતા। ત્યારબાદ બીજી કથા છે રાધા અને કૃષ્ણની। હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે। વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે। ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે। ત્યારબાદ ત્રીજી કથા છે કૃષ્ણ અને પૂતનાની કથા। વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનાર દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા। પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા। ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા, પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા। તેમણે દુગ્ધદાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો। કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે। ત્યારબાદ ચોથી કથા છે શિવ પાર્વતીની કથા। એક કથા શિવ પાર્વતીની છે। પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું। તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પ બાણ ચલાવી દીધું। તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા। ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા। ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પતિ સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા। કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે। તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહ્વાન કર્યું હતું। આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા। તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે। હેપી હોલી। આવી ધાર્મિક, આધ્યાત્મિક તેમજ પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।